जय श्री कृष्ण। बोलो लक्ष्मीपति भगवान श्री नारायणनी जय। वहाला भक्तो, आप सौનું અહીંયાના હેતથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાસ્તુ મંદિરમાં। આ વર્ષે પવિત્રા પુત્રદા એકાદશી ક્યારે છે, તિથિ અને પારણનો સમય શું છે, તેમજ વ્રતની મુખ્ય વિધિ શું છે એ આજે સરળ રીતે જાણી લઈએ। શ્રાવણ સુદ 11ને પવિત્રા પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય ગુજરાતી ગૃહસ્થ અને સ્માર્ત પરંપરા પ્રમાણે પવિત્રા પુત્રદા એકાદશીનું મુખ્ય વ્રત 23 ઓગસ્ટ 2026 રવિવારના દિવસે રહેશે। કેટલાક વૈષ્ણવ પરિવારો અથવા મંદિરોમાં વ્રતની તારીખમાં ફરક જોવા મળી શકે છે, તેથી પોતાના ગુરુ અથવા મંદિરની પરંપરા માનવી। એકાદશી તિથિ 23 ઓગસ્ટ 2026 વહેલી સવારે લગભગ 2 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટ 2026 વહેલી સવારે લગભગ 4 વાગ્યે 18 મિનિટે પૂર્ણ થશે। 23 ઓગસ્ટે વ્રત કરનાર ભક્તોએ પોતાના પારણ 24 ઓગસ્ટે કરવાનો રહેશે। સવારે ઉઠીને તરત જ પારણ કરી લેવાના નથી। બારસના દિવસે સવારે લગભગ 10 વાગ્યે 49 મિનિટ સુધી હરિવાસરનો સમય રહેવાનો છે। હરિવાસર પૂરો થયા પછી 24 ઓગસ્ટે બપોરે લગભગ 1:45 વાગ્યાથી સાંજે 4:15 વાગ્યા સુધી પોતાના શહેરના પંચાંગ પ્રમાણે પારણ કરવું। આ પવિત્ર દિવસ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જેમાં ઉપવાસ, ભક્તિ, સંયમ, નામ સ્મરણ, દાન અને પ્રાર્થનાનો મોટો મહિમા છે। એકાદશીની આ તિથિ ભગવાન શ્રી હરિને સૌથી વધુ વહાલી છે। એથી આ પવિત્ર દિવસે માત્ર અન્નનો જ નહીં, પરંતુ મન, વચન અને કર્મથી પણ પૂરી સાત્વિકતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે। વળી શ્રાવણ મહિનો એ દેવાધિદેવ મહાદેવની ભક્તિનો રૂડો અવસર છે અને એમાં ભગવાન વિષ્ણુને સમર્પિત આ 11 આવે ત્યારે હરિ અને હર બંનેનું એક સાથે સ્મરણ કરવાનો અદ્ભુત મહિમા રહેલો છે। સંતાનની ઈચ્છા ધરાવતા દંપતી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી શકે છે। દીકરો કે દીકરી બંને સંતાન જ છે, તેથી જેમના ઘરે પહેલેથી સંતાન છે તેઓ પોતાના બાળકના સારા સ્વાસ્થ્ય, સદબુદ્ધિ, સારા સંસ્કાર અને કલ્યાણ માટે પ્રાર્થના કરી શકે છે। ઘરે સાવ સરળ રીતે પ્રભુની પૂજા કરવા સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લેવા। પોતાની પરંપરા હોય તો સવારે સ્નાન પછી સૂર્ય નારાયણને જળ અર્પણ કરી શકાય। ત્યારબાદ ઘરના મંદિરની સફાઈ કરીને ભગવાન શ્રી વિષ્ણુ, લક્ષ્મી નારાયણ અથવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરી પૂજા શરૂ કરવી। પ્રભુની સામે દીવો અને ધૂપ પ્રગટાવી ચંદનનો ચાંદલો કરી ફૂલ ચડાવવા। તુલસી દળના નિયમોમાં અલગ અલગ ઘર અને વૈષ્ણવ પરંપરામાં થોડો ફરક હોય છે, તેથી પૂજા માટે જરૂરી તુલસી દળ અથવા દિવસે લઈ રાખવું ઉત્તમ રહેશે। આ તુલસી દળ પ્રભુના ચરણોમાં ધરાવીને સાત્વિક ભોગ પધારવો અને આરતી કરી નામ સ્મરણ કરવું। જો ઘરમાં ઠાકોરજી અથવા લડ્ડુ ગોપાલની સેવા કરતા હો તો વિશેષ શૃંગાર સજાવી, સ્વચ્છ વસ્ત્રો પહેરાવી, ચંદન અને ફૂલ અર્પણ કરવા। આ દિવસે પ્રભુને પવિત્રા ધરાવી શકાય છે
અને માખણ મિશ્રી અથવા સાત્વિક ભોગ ધરી શકાય છે. આસપાસ ક્યાંક હિંડોળાના દર્શન થતા હોય તો તેનો લાહવો પણ લઈ શકાય છે. પૂજા કરતી વખતે આપણા પિતૃદેવનો અને પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરી તેમના નિમિત્તે યથાશક્તિ કોઈ દાનનો સંકલ્પ પણ કરી શકાય. જો પીપળાના વૃક્ષ પ્રત્યે પરિવારની પરંપરા હોય તો પીપળાની સેવા કરી જળ અર્પણ કરવું અથવા પ્રદક્ષિણા કરી શકાય. સાંજના સમયે ઘરમાં કે મંદિરમાં ભાવથી દીપદાન કરવું. વ્રતમાં ઉપવાસ કેવી રીતે કરવો તે શરીરની તાકાત અને ઘરની પરંપરા ઉપર આધાર રાખે છે. કોઈ નિર્જળ ઉપવાસ કરે છે તો કોઈ માત્ર પાણી કે ફળહાર લે છે. દૂધ, દહીં, સૂકા મેવા, બટાકા, શક્કરિયા, સાબુદાણા કે મગફળી જેવી પોતાની પરંપરામાં માન્ય ફરાળી વસ્તુઓ લઈ શકાય. શરીર સાથ ન આપતું હોય તો કઠોર ઉપવાસ માટે દબાણ ન કરવું જોઈએ. 11ના દિવસે ચોખા, ઘઉં, સામાન્ય લોટ, કોઈ પણ પ્રકારની દાળ, કઠોળ અને અનાજમાંથી બનેલી વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. ડુંગળી અને લસણ જેવી તામસી વસ્તુઓ પણ ન લેવી અને ઘર પરંપરામાં એકાદશીએ જે વસ્તુઓ ન લેવાતી હોય તે ટાળવી જોઈએ. સાચા અર્થમાં જોઈએ તો ઉપવાસનો મૂળ ભાવ માત્ર ભોજન છોડવાનો નથી હોતો, પરંતુ પ્રભુની વધુ નજીક રહેવાનો, પોતાનું મન ભગવાનના સ્મરણ, જાપ, પાઠ તથા પ્રાર્થનામાં જોડવાનો છે. આ પવિત્ર દિવસે પોતાના રોજિંદા કામકાજમાંથી થોડો ખાસ સમય કાઢીને પ્રભુના ધ્યાનમાં પસાર કરવો એ જ સાચી સાધના બની શકે છે. જાપ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ જેવા મંત્રો બોલી શકાય. પોતાની નિત્ય પરંપરા પ્રમાણે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય. સમય મળે તો વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભગવતનો પાઠ કરી શકાય. આ દિવસે જરૂરિયાતમંદને મદદ કરવી, યથાશક્તિ દાન કરવું, ગાયની સેવા કરવી અને પશુ પક્ષીઓને દાણા પાણી આપવા, દાનમાં ફળ, ભોજન, સહાય અથવા વસ્ત્રો આપી શકાય. આજના પવિત્ર દિવસે કોઈની નિંદા ન કરવી, ચુગલી ન કરવી, મનમાં ઈર્ષા ન રાખવી, કોઈની સાથે ઝઘડો ન કરવો અને ગુસ્સો પણ ન કરવો, અસત્ય બોલવાનું ટાળવું, નશો ન કરવો, તામસી વર્તન ન કરવું અને વધારે મોજ શોખથી દૂર રહેવું. આવી જ વ્રત, તિથિ, તહેવાર અને ધાર્મિક જાણકારી માટે વાસ્તુ મંદિર ચેનલના વિડીયોને લાઈક કરજો. માહિતી બીજા ભક્તો સુધી પહોંચે તે માટે શેર કરજો અને વાસ્તુ મંદિર ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્માને, પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.